સુરતના કતારગામમાં કરોડોના ખર્ચે તૈયાર કરેલા સ્કેટિંગ ટ્રેકની હાલત છે દયનીય। યુવા ખેલાડીઓની પ્રતિભાને બહાર લાવવા અને સ્કેટિંગ રિંક માટેનું પ્લેટફોર્મ પૂરું પાડવા માટે વર્ષ 2005માં કરોડોના ખર્ચે સ્કેટિંગ ટ્રેકનું નિર્માણ કરાયું હતું। વર્ષ 2019 સુધી આ સ્કેટિંગ ટ્રેકનો ઉપયોગ કરાતો હતો, પરંતુ કોરોનાના કારણે સ્કેટિંગ ટ્રેક બંધ કરાયો હતો। બંધ કરાયા બાદ આ સ્કેટિંગ ટ્રેક ક્યારેય શરૂ થયો જ નથી। ન માત્ર સ્કેટિંગ ટ્રેક પણ ખેલાડીઓ માટે લાખો રૂપિયાના ખર્ચે સેંકડો સ્કેટિંગની જોડીઓ વસાવવામાં આવી હતી, એ પણ બંધ પેટીઓમાં ધૂળ ખાઈ રહી છે। સૌથી આશ્ચર્યની વાત તો એ છે કે સ્કેટિંગ ટ્રેક વર્ષોથી ધૂળ ખાઈ રહ્યો છે, આમ છતાં સુરત મહાનગરપાલિકાના પ્રશાસનના પેટનું પાણી હલતું નથી। હાલ તો સ્કેટિંગ ટ્રેક અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયું છે। સ્કેટિંગ ટ્રેક પર અને પાર્કિંગમાં જ્યાં નજર પહોંચે, જ્યાં નજર પડે ત્યાં દારૂ અને બિયરની ખાલી બોટલો, ગ્લાસ। હાલ તો શહેરીજનો તાત્કાલિક ધોરણે આ સ્કેટિંગ ટ્રેક ચાલુ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે। સુરત મહાનગરપાલિકા દ્વારા લોકોના ટેક્સના પૈસે સ્કેટિંગ રિંગ બનાવવામાં આવી છે, પરંતુ સ્થિતિ એવી છે કે ત્યાં કોઈ જનાવર પણ ના આવી શકે। આ તસવીરો તમે જોઈ શકો છો। આ પ્રમાણે જે ખંડેર જેવી હાલત છે, ખંડેર જેવી હાલત હોવાના કારણે જે સ્કેટિંગ પ્રેમીઓ છે એ અહીં આવતા નથી। કરોડો રૂપિયાનો ખર્ચ થયો છે। સુરત મહાનગરપાલિકા દ્વારા વિકાસ કાર્યો તો કરવામાં આવે છે, પરંતુ તેની જાળવણી છે એ કરવામાં નથી આવતી, જેના કારણે સ્કેટિંગ પ્રેમીઓ છે તેઓ અત્યારે હાલ ભારે મુશ્કેલીમાં મુકાયા છે અને તેઓ અહીં આવી શકતા નથી। આપણી સાથે અહીંના સ્થાનિક મોજૂદ છે। આપ જણાવો, કેટલા કરોડ રૂપિયાના ખર્ચે બનાવ્યો છે અને શું આની હાલત છે અત્યારે? અહીંયા સુરત મહાનગરપાલિકા દ્વારા સ્કેટિંગ રિંગ જે બનાવવામાં આવી છે કરોડો રૂપિયાના ખર્ચે, અત્યારે તમે જોઈ શકો છો કે ખૂબ જ જર્જરિત હાલતની અંદર છે। અહીંયા આજુબાજુના વિસ્તારના બાળકો અહીંયા જ્યારે સ્કેટિંગ કરવા આવે છે એના વાલીઓ સાથે અહીંયા ભૂતકાળની અંદર ખૂબ સારી ઇવેન્ટો થતી હતી, ઘણા બધા બાળકો અહીંયા રમતા હતા અને આનંદ લેતા હતા, પણ હાલની પરિસ્થિતિ અહીંયા આવીને જોઈને નારાજ થઈને ચાલ્યા જાય છે અને ખૂબ વ્યક્ત કરી જાય છે કે દુઃખદ વ્યક્ત નો અનુભવ કરી જાય છે કે અમારા માટે રમવા માટે આટલું સારું સ્પોર્ટ્સ સંકુલ બનાવ્યું પણ એનું અમે લાભ લઈ શકતા નથી। તો આ માટે અમારી મહાનગરપાલિકાના શાસકોને વિનંતી છે કે જલ્દીથી જલ્દી આ કાર્ય હાથ પર લઈને અને પાછું ફરીથી ધમધમતું કરીને બાળકો આનો લાભો લઈ શકે। અહીંયા સુરત શહેરના બાળકો ચેમ્પિયન નેશનલ ઇન્ટરનેશનલ કક્ષાએ અહીંયા પ્રેક્ટિસ કરીને જાય એવી લાગણી અને માંગણી છે અમારા લોકોની। કેમ જાળવણી નથી? ક્યાં પાલિકા અધિકારી ઉણા ઉતર્યા? કચ્ચાસ કંઈક લાગે છે કે અહીંયા કોઈક આવતું નથી અને અહીંયા એની જાળવણી નહીં થઈ શકતી। તેનું મૂળભૂત કારણ અહીંયાના શાસકો છે કે તે લોકો ધ્યાન નથી આપી શકતા। આ જંગલની અંદર રૂપાંતરિત થઈ ગયું છે આખું સ્કેટિંગ રિંગ। બિલકુલ જોઈ શકાય છે, આખું જંગલ જેવી સ્થિતિ છે અત્યારે હાલ જોવા મળી રહી છે। ત્યારે આ પ્રમાણેની સ્થિતિ, જો કોઈ સ્કેટિંગ કરવા આવે તો ક્યાં સ્કેટિંગ કરે, એ સૌથી મોટો પ્રશ્નાર્થ અત્યારે હાલ ઉપસ્થિત થઈ ગયો। ઠેક ઠેકાણે ઝાડવા ઉગી ગયા છે, ઘાસ ઉગી ગયા છે અને આ જે બેઠક વ્યવસ્થા છે, આ લોકો કઈ રીતે બેસે આની ઉપર? કેટલી ગંદકી, આટલી ગંદકીનું સામ્રાજ્ય છે અને જેના કારણે અત્યારે લોકોને અત્યારે જે રીતે અત્યારે વારંવાર રજૂઆત કરતા હોય છે, તેમ છતાં કોઈ પણ જાતની અત્યારે હાલ જાળવણી નથી જોવા મળી રહી। ત્યારે કરોડો રૂપિયાના ખર્ચે જ્યારે આ પ્રમાણે સ્કેટિંગ રિંગ બનાવવામાં આવી છે, ત્યારે તેની જાળવણી કેમ નથી કરવામાં આવી રહી, એ સૌથી મોટો પ્રશ્નાર્થ છે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત। સુરત મહાનગરપાલિકાએ કરોડો રૂપિયાના ખર્ચે સ્કેટિંગ રિંગ બનાવી, એની તો ખસ્તા હાલત જ છે, પરંતુ અહીં અસામાજિક તત્વોનો અડ્ડો પણ છે। 8 વાગે એટલે પીવા બેસી જાઓ, પાણી પીવા નહીં, દારૂ। આ તસવીરો જોઈ શકો છો। 8 PM 8 વાગે દારૂ પીવા બેસી જાઓ, એ પ્રમાણેની સ્થિતિ જોવા મળી રહી છે દરેક સ્થળ ઉપર। અત્યારે જોઈ શકાય છે ગ્લાસ જ ગ્લાસ જોવા મળી રહ્યા છે અને ચાખણાના પાકીટો છે અને 8 PM આ દારૂની જે રીતે અત્યારે હાલ જોઈ શકો છો, આ ડિલક્સ વિસ્કી છે અને દારૂ અત્યારે ઠેક ઠેકાણે જોવા મળી રહ્યું છે। 8 PM 8 વાગે દારૂ પીવા બેસી જાય છે આ અસામાજિક તત્વો। અહીં જોઈ શકાય છે રોડ છે અને રોડની બાજુમાં બાકડા મૂકવામાં આવેલા છે। આ બાકડા પર બેસીને અથવા તો અન્ય સ્થળ ઉપર આ રીતે જે રીતે દ્રશ્યમાં જોઈ શકો છો, જ્યાં જુઓ ત્યાં અત્યારે ગ્લાસ જ ગ્લાસ જોવા મળી રહ્યા છે અને 8 PM જે બોક્સ છે, જે દારૂ છે, દારૂના પેકેટો છે, 8 PM એ અત્યારે હાલ તમામ સ્થળ ઉપર અત્યારે જોવા મળી રહ્યા છે। ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે જે પ્રમાણે અત્યારે આ સ્કેટિંગ રિંગ બનાવવામાં આવી છે, એ રિંગ અત્યારે લોકોના ઉપયોગમાં નથી અને આ જોઈ શકાય છે નશા માટે વપરાતું
જે રીતે અત્યારે હાલ જોઈ શકાય પરફેક્ટ રોલ અને આ રીતની સ્થિતિ જોવા મળી રહી છે. પરફેક્ટ રોલ ફોર પરફેક્ટ સોલ્વ. આ પ્રમાણે જે નશાનું દ્રવ્ય હોય છે એ પણ અત્યારે હાલ ઠેક ઠેકાણે જોવા મળી રહ્યા છે અને ગંદકીની અત્યારે હાલ જે સ્થિતિ છે એ જોવા મળી રહી છે. આ પાર્કિંગ સ્થળ છે અને આ ક્યાં પાર્કિંગ કરવું એ સૌથી મોટો સવાલ અત્યારે હાલ ઉપસ્થિત થાય છે. ત્યારે લોકોના ટેક્સના પૈસે જે રીતે કરોડો રૂપિયાના ખર્ચે જે સ્કેટિંગ રિંગ બનાવવામાં આવી છે ત્યાં અસામાજિક તત્વોનો અડ્ડો પણ છે અને ત્યાં કોઈ પણ જાતની રખેવાળી નથી કરવામાં આવી. ત્યારે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ કુંભકર્ણની નિંદ્રામાં છે. જલસા કરો, જે અસામાજિક તત્વો છે તેમને પણ જલસા કરવાનો મોકો આપ્યો છે અને પોતે પણ એસી ચેમ્બરમાં બેસીને જલસા કરી રહ્યા છે તેવા સ્થાનિકોના આરોપ છે. કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત.